મહત્વના સમાચાર ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ દાહોદ અને સાથે સાથે અન્ય જિલ્લામાં ખાસ જે વિકાસના કાર્યો હશે તેનું લોકાર્પણ તો કરશે, પરંતુ 26 મેના રોજ 10 વાગે વડોદરામાં રોડ શોનું આયોજન, 11 વાગે દાહોદમાં પીએમ મોદીની જાહેર રેલી પણ યોજાશે। સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 વાગે વડોદરામાં એક રોડ શો કરશે। રેલવે પ્રોજેક્ટ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ પીએમ હાજર રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંધુની સફળતા બાદ પ્રથમ વખત જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે 2 રોડ શો યોજાશે, સવારે વડોદરા અને સાંજે અમદાવાદ। સાથે સાથે 3:30 થી 5:30 વાગે ભુજમાં પણ જાહેર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। 26 મે સાંજે 6:30 વાગે અમદાવાદમાં રોડ શો કરશે અને 26 મે રાત્રિ રોકાણ રાજભવનમાં થશે અને સાથે 27 મીએ ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં પણ તેઓ સવારે હાજરી આપનાર છે અને એ દિવસે કચ્છની પણ મુલાકાત લેશે। પીએમનો આખો ગુજરાત પ્રવાસનું જે શેડ્યુલ છે આપણે બતાવી રહ્યા છીએ। સવારે 10 વાગે વડોદરામાં રોડ શો કરશે, એ રોડ શોથી જ વતનની મુલાકાતની શરૂઆત થશે। 11 વાગે દાહોદમાં પીએમ મોદી દ્વારા જાહેર રેલી યોજવામાં આવશે, લોકોમોટિવ એન્જિનનું પણ લોકાર્પણ કરવામાં આવશે અને સાથે સાથે રેલવે પ્રોજેક્ટ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પીએમ હાજર રહેશે। 9000 પાવર હાઉસનું પાવર હોર્સનું જે લોકોમોટિવ એન્જિન છે તેનું લોકાર્પણ કરવાના છે તેઓ, અને સાથે જ 2 થી 3 વાગ્યા સુધી ભુજમાં પીએમ રોડ શો કરવાના છે। આ આખો જે કાર્યક્રમ છે જેમાં વડોદરા, દાહોદ, ભુજ અને અમદાવાદનો આખો આ કાર્યક્રમ છે। 3:30 થી 5:30 વાગે ભુજમાં જ એક જાહેર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રવાસ જે 26મી સવારે શરૂ થશે અને સાંજે 6:30 વાગે અમદાવાદમાં પણ એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ 27મીએ સવારે ગાંધીનગરમાં એક કાર્યક્રમનું આયોજન છે જેમાં શહેરી વિકાસ મંત્રાલયનું આ કાર્યક્રમમાં પીએમ મોદી હાજરી આપનાર છે। ઓપરેશન સિંદૂર બાદ પીએમની આ પ્રથમ વતન મુલાકાત અને વતનમાં આવીને અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ, સાથે સાથે રોડ શો અને જાહેર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે।